હવે કાર્લ પિયર્સનના ટૂંકા આપણે દાખલાઓ ગણવાના છે જે મોટે ભાગે આપણને 2 માર્કમાં અને કદાચ ક્યારેક 3 માર્કમાં પૂછાય. તો આવું જે ટૂંકું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 13. કોઈ એક શાળાની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્રમાં મેળવેલા ગુણ આપી દીધું છે x અને અર્થશાસ્ત્રમાં મેળવેલા ગુણ y વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે 10 વિદ્યાર્થીઓ એટલે n બરાબર 10 માહિતી કંઈક આ રીતે આપી છે. સિગ્મા કૌંસમાં x - x બાર y - y બાર આપ્યા છે 120. સિગ્મા x - x બાર નો સ્ક્વેર 80, સિગ્મા y - y બાર નો સ્ક્વેર 500. તો શું કીધું છે? આ પરથી r ની કિંમત શોધો સહસંબંધાંક. હવે આના ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ કે x બાર y બાર વાળા આપ્યા છે તો અહીંયા કાર્લ પિયર્સનનું ગુણન પ્રઘાતનું સૂત્રની જરૂર પડશે. અંશ આપણી પાસે છે 120 અને છેદમાં બંને વર્ગમૂળ આપણી પાસે છે 80 અને 500. તો સૂત્ર મૂકીએ r બરાબર સિગ્મા x - x બાર બીજા કૌંસમાં y - y બાર છેદમાં પહેલા વર્ગમૂળમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા y - y બાર નો સ્ક્વેર. તો અંશ આપણી પાસે હતો જ 120 છેદમાં બંને વર્ગમૂળ પણ આપણી પાસે હતા. પ્રથમ વર્ગમૂળમાં 80, બીજા વર્ગમૂળમાં 500. આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો છે 40000. 120 છેદમાં 40000 પણ ભૂલ ન થાય. 40000 કેમાં મૂકવાના છે? વર્ગમૂળમાં. 40000 નું વર્ગમૂળ કાઢતા 120 ના છેદમાં 200 ભાગાકાર કરતા ફાઇનલ આન્સર થયો આપણી પાસે 0.6. આ હતું ઉદાહરણ નંબર 13. હવે ઉદાહરણ 14 આવા જ ટૂંકી રીતના દાખલાઓ છે. તો ઉદાહરણ નંબર 14 માં ટોટલ 4 ટૂંકા દાખલા છે. બધામાં આપણે શું શોધવાનું છે? સહસંબંધાંક r. તો ઉદાહરણ 14 નો પહેલો પ્રશ્ન નંબર 1 કંઈક માહિતી આવી રીતે આપી છે. n બરાબર 20 કોવેરિયન્સ xy - 50. આના ઉપરથી સૌથી પહેલું કામ સૂત્ર તરત જ યાદ આવવું જોઈએ તો જ દાખલો ગણી શકાશે. કોવેરિયન્સ આવ્યું. મારી પાસે 2-3 સૂત્ર છે કોવેરિયન્સના. પહેલું સૂત્ર છે r બરાબર કોવેરિયન્સ xy છેદમાં sx sy. બીજું સૂત્ર આપણી પાસે કોવેરિયન્સની જગ્યાએ ઘણીવાર sxy આપી દે છે તો sxy છેદમાં sx sy. એ સિવાય આપણને રકમમાં sx 15 અને sy 8 આપી દીધા છે. કોવેરિયન્સ આપી દીધો -50, sx આપ્યો, sy આપ્યો. આ ત્રણનો જ ઉપયોગ કરવાનો છે. n નો ઉપયોગ નથી કરવાનો. ભૂલ કરવા માટે આપ્યો છે એટલે સૂત્ર મૂકો ત્યારે ધ્યાન રાખવાનું છે. r બરાબર કોવેરિયન્સ xy છેદમાં sx ગુણ્યા sy. તો કોવેરિયન્સ xy આપ્યા છે -50 અંશમાં છેદમાં 15 ગુણ્યા 8 છેદ થશે 120 -50 ના છેદમાં 120 ભાગાકાર કરતા -0.4167. કેટલા અંક લેવાના છે? પોઈન્ટ પછીના 4. હવે ફાઇનલ આન્સર r બરાબર ત્રીજો આંકડો 5 કરતા વધુ છે એક ઉમેરી દેતા -0.42. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. ઉદાહરણ 14 નો પહેલું સૂત્ર, પહેલો દાખલો. ઉદાહરણ 14 એનો બીજો આપણે પ્રશ્ન આવી જ રીતે મેળવીએ ટૂંકી રીતમાં છે. ટૂંકો સૂત્ર છે. n આપી દીધો છે આપણને 10. સિગ્મા કૌંસમાં x - x બાર બીજા કૌંસમાં y - y બાર આપ્યો છે 60. x નું વિચરણ આપ્યું છે 25. x નું વિચરણ બે શબ્દો હશે.
જો પ્રમાણિત વિચલન તો Sx અને વિચરણ તો Sx નો સ્ક્વેર. વિચરણો એટલે સ્ક્વેર આવશે. આપણે યાદ રાખવાનું છે એનું વર્ગમૂળ કાઢવાનું છે. તો 25 નું વર્ગમૂળ કેટલું થશે આપણી માટે 5. એવી જ રીતે x નું વિચરણ આપણને 25 Sx સ્ક્વેર આપી દીધો છે. એનો વર્ગમૂળ કાઢવાનો છે. આપણે જરૂર છે Sx ની. આપ્યું છે વિચરણ એટલે Sx નો સ્ક્વેર 25 નું વર્ગમૂળ 5. એવી જ રીતે રકમમાં આપ્યું છે y નું વિચરણ જેને કહીશું sy નો સ્ક્વેર. આપણને આપ્યા છે 36. એનું વર્ગમૂળ કાઢશું તો આપણી પાસે sy વધશે 6. હવે સૂત્ર શું થશે? અંશમાં સિગ્મા x x બાર y y બાર છેદમાં 3 વસ્તુ n ગુણ્યા sx ગુણ્યા sy. તો સૂત્ર મૂકીએ r બરાબર અંશમાં સિગ્મા x x બાર y y બાર છેદમાં n into sx into sy. બધી કિંમત આપણી પાસે છે. અંશ છે 60, n છે 10, sx આપણે મેળવો 5, sy મેળવો 6. તો કિંમત મૂકી દઈએ. અંશમાં 60 છેદમાં 10 sx 5 અને sy 6. 6 પંચા 30, 30 ગુણ્યા 10 એટલે 300. તો છેદમાં થશે 60 ભાગ્યા છેદમાં 300. ભાગાકાર કરતા સીધું મળી ગયું આપણને 0.2. 4 આંકડા આવતા નથી, માત્ર પોઈન્ટ પછી એક જ અંક છે તો કઈ ફેરવવાની જરૂર નથી. r બરાબર ફાઇનલ આન્સર 0.2. ઉદાહરણ નંબર 14 એનો બીજો ટૂંકો દાખલો હતો. ઉદાહરણ 14 નો ત્રીજો ટૂંકો દાખલો હવે આપણે જોઈએ. તો નંબર 3 વિગત x અને y ના ખાના આપેલા છે. અવલોકનોની સંખ્યાને કહેવાય n. એટલે આપણને n આપી દીધો છે 25. જ્યારે ઉદાહરણ 5 ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે ગુણન પ્રઘાતમાં મેં તમને ગુજરાતી વાક્ય શીખવાયા હતા. મધ્ય પહેલો x બાર બીજો y બાર. x નું ખાનું છે એટલે x બાર 40 y બાર 50. હવે શબ્દ મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. સરવાળો એટલે બધામાં આગળ લાગશે સિગ્મા. મધ્યકમાંથી લીધેલા વિચલન એટલે x x બાર y y બાર એનો વર્ગ અને એનો સરવાળો. તો આ 120 છે એને આપણે બોલશું સિગ્મા x x બાર નો સ્ક્વેર. 120 સિગ્મા y y બાર નો સ્ક્વેર 160. આ છે ગુણાકાર છે, એ અંશ બનશે સિગ્મા x x બાર બીજા કૌંસમાં સિગ્મા y y બાર. તો કોનું સૂત્ર થયું? કાર્લ પિયર્સન નું ગુણન પ્રઘાતનું સૂત્ર. અંશ થયો 100 છેદમાં પહેલા વર્ગમૂળમાં 120 બીજા વર્ગમૂળમાં 160. યાદ રાખજો મધ્યકમાંથી લીધેલા વિચલન x નું ખાનાનું વિચલન હોય તો x x બાર, y ના ખાનાનું વિચલન હોય તો y y બાર. એનો વર્ગ એટલે બંને સ્ક્વેર અને સરવાળો એટલે આગળ લાગે સિગ્મા. તો આ બનશે સિગ્મા x x બાર નો સ્ક્વેર. આ બનશે સિગ્મા y y બાર નો સ્ક્વેર. વિચલનોનો ગુણાકાર એટલે પહેલા કૌંસમાં x x બાર બીજા કૌંસમાં y y બાર અને સરવાળો એટલે સિગ્મા. તો ગુણન પ્રઘાતનું સૂત્ર મૂકીએ. r બરાબર સિગ્મા x x બાર બીજા કૌંસમાં y y બાર છેદમાં પહેલા વર્ગમૂળમાં સિગ્મા x x બાર નો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા y y બાર નો સ્ક્વેર. કિંમત મૂકીએ. અંશ આપણી પાસે હતો ગુણાકાર 100
પહેલું વર્ગમૂળ અને બીજું વર્ગમૂળ તો અંશમાં 100 છેદમાં પહેલા વર્ગમૂળમાં 120 બીજા વર્ગમૂળમાં 160 આ બંનેનો ગુણાકાર કરવાનો છે અંશમાં 100 બંનેનો ગુણાકાર કરતા 19200 આનું વર્ગમૂળ કાઢતા 19200 અંશમાં 100 એમ નામ રહેશે આનું વર્ગમૂળ કાઢતા છેદમાં 138.5641 પોઈન્ટ પછીના 4 અંક ભાગાકાર કરતા આપણને મળ્યા 0.7271 ફાઇનલ આન્સર પોઈન્ટ પછી 2 અંક લેવાના છે અહીંયા 7 વધુ છે એક ઉમેરી દેશું તો r બરાબર 0.73 થશે r બરાબર 0.73 આ તો ઉદાહરણ 14 નો ત્રીજો ટૂંકો દાખલો હવે ઉદાહરણ 14 નો ચોથો ટૂંકો દાખલો આપણે જોઈએ તો નંબર 4 n બરાબર આપી દીધા છે 10 સિગ્મા xy આપ્યા છે 1500 x નો મધ્યક એટલે શું મળે આપણને x બાર y નો મધ્યક y બાર x નું પ્રમાણિત વિચલન એટલે sx છે 9 y નું પ્રમાણિત વિચલન sy છે આપણી પાસે 5 ફરીથી સિગ્મા xy આપી દીધો x બાર y બાર sx અને sy જ્યારે સૂત્રનો પહેલો લેક્ચર લીધો તો ત્યારે સૌથી છેલ્લે આ સૂત્ર લખાયું હતું અગત્યનું છે અવારનવાર પૂછાય છે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું છે તો સૂત્ર r બરાબર સિગ્મા xy માઈનસ n x બાર y બાર છેદમાં n into sx into sy બધી કિંમતો તૈયાર છે માત્ર સૂત્ર તૈયાર કરવાનું છે યાદ રાખવાનું છે તો સિગ્મા xy 1500 n આપણી પાસે 10 x બાર 12 y બાર 15 છેદમાં n 10 sx 9 sy 5 તો કિંમત જોઈ લઈએ xy 1500 n આપણી પાસે 10 x બાર 12 y બાર 15 છેદમાં n 10 sx 9 sy 5 15 બારા 180 ગુણ્યા 10 180 ગુણ્યા 10 એટલે 1800 અંશમાં થશે 1500 માઈનસ 1800 9 પંચા 45 ગુણ્યા 10 450 છેદમાં તો અંશ 1500 માઈનસ 1800 છેદમાં 450 બાદબાકી કરતા અંશમાં વધશે માઈનસ 300 છેદમાં 450 માઈનસ 300 છેદમાં 450 ભાગાકાર કરતા માઈનસ 0.6667 ત્રીજો આંકડો 5 કરતા વધુ છે ફાઇનલ આન્સર r બરાબર માઈનસ 0.67 આ તો ઉદાહરણ 14 ચાર દાખલા ક્રમશઃ પૂરા થયા ટૂંકા દાખલા ઉદાહરણ 14 ઉદાહરણ 13 14 ટૂંકા દાખલા આપણે ગયા એવું જ ટૂંકા દાખલાનું એક ઉદાહરણ છે ગણીએ ઉદાહરણ નંબર 15 એક કંપનીના 6 વર્ષ n આપી દીધો છે 6 વેચાણ અને નફાની માહિતી આપી છે n મળી ગયો આપણને 6 સિગ્મા x આપ્યો છે 58 ભાગ્યા 6 કરીએ તો આપણને x બાર મળી જાય સિગ્મા y આપ્યો છે 40 ભાગ્યા 6 કરીએ તો આના ઉપરથી y બાર મળી જાય સિગ્મા xy આપ્યો છે 431 x નો વર્ગ 606 y નો વર્ગ 316 આટલા ઉપરથી ખબર પડી જવી જોઈએ કયું સૂત્ર આવશે તમામ કિંમતો તૈયાર છે n આપી દીધો xy સિગ્મા x વર્ગ સિગ્મા y વર્ગ તમામ કિંમતો તૈયાર છે તો સીધી રીતનું સૂત્ર આવશે આપણને કીધું છે સહસંબંધાંક શોધો
તો સીધી રીતનું સૂત્ર મૂકીએ r બરાબર n સિગ્મા xy માઈનસ સિગ્મા x બીજા કૌંસમાં સિગ્મા y છેદમાં પહેલા વર્ગમૂળમાં n સિગ્મા x નો વર્ગ માઈનસ સિગ્મા x હોલ સ્ક્વેર. આ ધ્યાન રાખવાનું છે, ભણાવતા ત્યારે કીધું હતું અહીંયાથી સિગ્મા x લેવાનો છે એનો સ્ક્વેર કરવાનો છે ગુણ્યા બીજા વર્ગમૂળમાં n સિગ્મા y સ્ક્વેર માઈનસ સિગ્મા y હોલ સ્ક્વેર. સિગ્મા y અહીંયાથી લઈ એનો સ્ક્વેર કરવાનો છે. આ સિગ્મા x નો સ્ક્વેર એટલે 606 અને આ સિગ્મા x એટલે 58 એનો સ્ક્વેર ભૂલ ન થાય, બંને અલગ છે, અહીંયા જ ભૂલ પડે છે. તો કિંમત મૂકીએ. આપણી પાસે n 6 હતો, અહીંયા આપી દીધો છે રકમમાં n 6. સિગ્મા xy આપ્યા છે 431 માઈનસ સિગ્મા x 58 સિગ્મા y 40. 58 ગુણ્યા 40 છેદમાં પહેલા વર્ગમૂળમાં n આપણી પાસે હતો 6. સિગ્મા x નો વર્ગ એટલે અહીંયાથી લેવાના છે 606 માઈનસ સિગ્મા x જ લેવાના છે અહીંથી 58 એનો સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં n આપણી પાસે છે 6. સિગ્મા y સ્ક્વેર અહીંયાથી લેવાનો છે 316 માઈનસ સિગ્મા y અહીંયાથી લેવાનો છે 40 અને એનો શું કરવાનો છે સ્ક્વેર. આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, તો અંશમાં 431 ગુણ્યા 6 25 86 58 ગુણ્યા 40 23 20 606 ગુણ્યા 6 36 36 58 નો સ્ક્વેર 33 64 બીજા વર્ગમૂળમાં 316 ગુણ્યા 6 18 96 40 નો વર્ગ 1600 અંશની બાદબાકી કરતા 266 36 36 માંથી 33 64 બાદ કરતા પહેલા વર્ગમૂળમાં 272 ગુણ્યા બાદબાકી કરતા બીજા વર્ગમૂળમાં 296 266 અંશમાં એમ નામ રાખશો. આ બંનેનો ગુણાકાર, પણ ગુણાકાર વર્ગમૂળમાં મૂકવાનો છે, ભૂલ ન થાય. તો અંશમાં 266 આ બંનેનો ગુણાકાર છેદમાં વર્ગમૂળમાં 80512 266 આનું વર્ગમૂળ કાઢતા છેદમાં 283.7464 પોઈન્ટ પછીના 4 અંક ભાગાકાર કરતા r બરાબર 0.94. ઉદાહરણ નંબર 15. હવે ક્રમાંક સહસંબંધાંકની એક ટૂંકી રીતનું ઉદાહરણ છે કે જે આપણને 2 માર્કમાં પૂછાઈ શકે. ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 24. એક ટ્રાન્સપોર્ટ કંપની માટે ડ્રાઈવરનો વાહન ચલાવવાનો અનુભવ વર્ષમાં અને તેના દ્વારા થયેલા અકસ્માતોની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા. યાદ રાખજો કેટલા છે 8. તો n બન્યો આપણી માટે 8. ડ્રાઈવરનો વાહન ચલાવવાનો અનુભવ વર્ષ અને અકસ્માતની સંખ્યાને આપેલા ક્રમો પરથી ક્રમાંકોનો તફાવત. શબ્દ સમજજો ખાસ. ક્રમાંકોનો તફાવત, તફાવત એટલે d. ક્રમાંકોનો તફાવત d, એનો વર્ગ એટલે d સ્ક્વેર અને એનો સરવાળો એટલે સિગ્મા d સ્ક્વેર. ફરીથી ક્રમાંકોનો તફાવત એટલે આપણને મળશે d, એનો વર્ગ એટલે d સ્ક્વેર અને એનો સરવાળો એટલે સિગ્મા d સ્ક્વેર. હવે ક્રમાંકમાં બે જ વસ્તુની આપણે જરૂર પડવાની છે. સિગ્મા d સ્ક્વેર મળી ગયો 126, 8 ડ્રાઈવર, n મળી ગયો 8. શું શોધવાનું છે? ક્રમાંક સહસંબંધાંક. ક્યાંય કીધું નથી કે અવલોકનો રિપીટ થાય છે.
એટલે સાદું સૂત્ર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર વાળું CF ક્યાંય આવશે નહીં. ફરીથી શબ્દ સમજો. ક્રમાંકોનો તફાવત એટલે d, એનો વર્ગ એટલે d સ્ક્વેર, એનો સરવાળો એટલે સિગ્મા. તો શું મળ્યું? સિગ્મા d સ્ક્વેર 126. 8 ડ્રાઈવર n મળ્યો 8. તો સૂત્ર મૂકીએ r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર - 1. હવે સિગ્મા d સ્ક્વેર કેટલો હતો આપણી પાસે? 126 અને n કેટલો હતો આપણી પાસે? 8. તો કિંમત મૂકીએ 1 - સૂત્રના 6 સિગ્મા d સ્ક્વેર અહીંયાથી મળ્યા 126, n મળ્યો આપણને 8, 8 નો વર્ગ 64, 64 - 1 એટલે 63, 63 ગુણ્યા 8 છેદમાં આવશે 504, ઉપર 126 ગુણ્યા 6 756, 1 - 756 ભાગ્યા 504, 1 - 1.5. રકમ મોટી માઈનસ છે, જવાબ આવ્યો માઈનસ. r બરાબર -0.5. આ હતું ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નંબર 24. ઉદાહરણ નંબર 24 આપણે ક્રમાંક સહસંબંધાંકની રીતથી ટૂંકું ઉદાહરણ ગણ્યું. એવું જ એક ઉદાહરણ છે ઉદાહરણ નંબર 25. ક્રમાંકથી રીતથી ગણવાનું છે. એક જિલ્લાના જુદી જુદી શાળામાંથી પસંદ પામેલા 10 વિદ્યાર્થીઓ, એમ મળી ગયો આપણને 10, તેમની રમતગમત પ્રવૃત્તિ અને સામાન્ય જ્ઞાનના કૌશલ્ય પરથી ક્રમ આપવામાં આવે છે અને તે પરથી જવાબ આપી દીધો છે ક્રમાંક સહસંબંધાંક. r મળી ગયો 0.2. પાછળથી એવું માલુમ પડ્યું કે એક વિદ્યાર્થીના આ બે ગુણધર્મોના ક્રમાંકોનો તફાવત એટલે d, 2 ને બદલે 3 લેવાઈ ગયો. તો જ્યારે આપણે d નું ખાનું તૈયાર કર્યું હતું ત્યારે લેવાના હતા આપણે 2, ભૂલથી લેવાઈ ગયા 3. હવે d માં 3 લેવાઈ ગયા એટલે એના ઉપરથી આપણે d સ્ક્વેર બનાવ્યું હોય, 3 નો વર્ગ આપણે 9 લઈ લીધો હોય. હકીકતમાં 2 નો વર્ગ 4 લેવાનો હતો એટલે d સ્ક્વેર આખું ખાનું ખોટું મળે. તો સૌથી પહેલા કામ આપણે d સ્ક્વેર સુધારેલો શોધવાનો, એના ઉપરથી આપણે ફરીથી આખું સૂત્ર મૂકીને r શોધવાનો છે. તો આપણને કીધું છે સુધારેલ ક્રમાંક સહસંબંધાંકની કિંમત શોધો. તો સૌથી પહેલું કામ આપણું સૂત્ર r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n સ્ક્વેર - 1. કોઈ સંખ્યા રિપીટ થાય એવું કીધું નથી, એટલા માટે આપણે CF વગરનું સૂત્ર મૂકવાનું છે. કિંમત ક્રમાંક સહસંબંધાંક આપણને રકમમાં જ આપી દીધો છે 0.2 બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર આપણને રકમમાં આપ્યો નથી. પહેલા આપણે d સ્ક્વેર શોધશું, પછી એને આપણે સુધારશું, પછી સુધારેલો r મળશે. 10 વિદ્યાર્થીઓ હતા, n 10, 10 નો વર્ગ 100, 100 માંથી 1 બાદ કરીએ 99 ગુણ્યા 10, અહીંયા વધશે 990. તો પછીનું સ્ટેપ r 0.2 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં 990. હવે આ આખું પદ ફેરવશું. 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં 990. આખા પદની આગળ નિશાની કેવી છે? માઈનસ. બરાબરની આ બાજુ લઈએ તો કેવું થઈ જાય? પ્લસ. એવી જ રીતે આ 0.2 પ્લસ છે, એને બરાબરની ઓલી બાજુ લઈ જઈએ તો શું થાય? માઈનસ. તો 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં 990 અહીંયા આવી જશે, 0.2 અહીંયા આવી જશે. તો પછીનું સ્ટેપ 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં 990 એક એમના 0.2 પ્લસ હતા, આ બાજુ લાવ્યા માઈનસ, અહીંયા વધ્યા 0.8, બાકીનું પદ એમના. આ 990 ભાગાકારમાં સામે મોકલીએ તો ક્યાં જશે? ગુણાકારમાં. 990 ગુણાકારમાં ગયા 6 સિગ્મા d સ્ક્વેર, તો 6 છે
એ ડી સ્ક્વેર સાથે ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં 6 વળી ગયા સામે, 990 વળી ગયા સામે, તો વધ્યું કોણ? સિગ્મા ડી સ્ક્વેર 6 ગુણાકારમાંથી ભાગાકારમાં, 990 ભાગાકારમાંથી ગુણાકારમાં 0.8 ગુણ્યા 990 છેદમાં 6. આ બધાનો ગુણાકાર ભાગાકાર કરતા 132. શું મળ્યું આપણને? સિગ્મા ડી સ્ક્વેર 132. પણ આ ડી સ્ક્વેર છે ખોટો હોય. શું કામ? આપણે જ્યારે અવલોકન લીધા ડી તફાવત ત્યારે લેવાનો હતો 2, લેવાઈ ગયો તો કેટલો? 3. આપણે 3 નો વર્ગ લીધો હોય એ લેવાનો હતો નહીં. તો એના ઉપરથી આપણે આ ડી સ્ક્વેર છે ખોટો છે એને સુધારવો પડશે. તો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર બરાબર આપણો ખોટો ડી સ્ક્વેર કેટલો આવ્યો તો? 132 માઈનસ ખોટો ડી સ્ક્વેર. ખોટું અવલોકન કયું લેવાઈ ગયું તો 3, એ ડી હતો. આપણે ખાનું છેલ્લું બનાવીએ છે ડી સ્ક્વેર એટલે 3 નો વર્ગ લખશું અને સાચું અવલોકન છે એનો વર્ગ પ્લસ કરશું. સાચું અવલોકન 2 હતું તો પ્લસ સાચો ડી સ્ક્વેર 132 એમના, ખોટો ડી હતો આપણી પાસે 3 એનો વર્ગ 9 બાદ કરશું અને સાચું અવલોકન હતું 2 એનો વર્ગ 4 પ્લસ કરશું. 132 માઈનસ 9 પ્લસ 4. તો સુધારેલ ડી સ્ક્વેર મળ્યો આપણને 127. પાછું આપણે r નું સૂત્ર મૂકશું. હવે આપણે સિગ્મા ડી સ્ક્વેર ની જગ્યાએ કેટલા મૂકવાના? 127. હવે સુધારેલો r શોધવાનો છે એટલે આ આપણે ધ્યાનમાં લેવાનું નથી. તો આપણું સૂત્ર સુધારેલ r બરાબર 1 માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. 1 માઈનસ 6 m ના ડી સ્ક્વેર સુધારેલો મળ્યો તો આપણને 127. છેદ તો એના જ રહેવાનો છે. 10 વિદ્યાર્થીઓ એનો વર્ગ 100. 100 માંથી 1 બાદ કર્યા 99 ગુણ્યા 10 છેદમાં આવશે 990. 1 માઈનસ આ બંનેનો ગુણાકાર 762 ભાગ્યા 990 બંનેનો ભાગાકાર કરતા 1 માઈનસ 0.7697 પોઈન્ટ પછીના 4 અંક લેશું. બાદબાકી કરતા 1 ચાલો ઉદાહરણ નંબર વધારે એક આપણે અભ્યાસ કરીએ. ઉદાહરણ 26. નીચેના પરિણામો પરથી સહસંબંધાંકની કિંમત શોધો. કોવેરિયન્સ xy આપી દીધું છે જેમ sx નો સ્ક્વેર 3/5. હંમેશા યાદ રાખજો જેમ પછીની રકમ જરૂર પડે આપણે છેદમાં લઈ જઈ શકીએ. એટલે sx નો સ્ક્વેર છેદમાં જાય તો અહીંયા જેમ પછીના 5 પણ આપણે છેદમાં લઈ જવાના. બીજી આપણને કિંમત આપી છે sx જેમ sy 1/2. આના ઉપરથી આપણે r શોધવાનો છે. તો સૌથી પહેલું કામ કોવેરિયન્સ xy જેમ sx નો સ્ક્વેર બરાબર 3/5 આપણને આપેલા છે. જેમ પછીની રકમ આપણે ક્યાં લઈ જવાની છે? છેદમાં. તો કોવેરિયન્સ xy અંશમાં રહેશે. આપણે પહેલી રકમ અંશમાં રાખી તો સામે પણ પહેલી રકમ છે અંશમાં રાખવાની, તો સામે 3 અંશમાં રહેશે. જેમ પછીના sx નો સ્ક્વેર આપણે છેદમાં લઈ ગયા તો સામે કે જેમ પછીની 5 રકમ છે આપણે છેદમાં લઈ જવાની. એવી જ રીતે sx જેમ sy છે તો અહીંયા પણ sy છેદમાં જશે. સામે કોણ છેદમાં જશે? આપણી માટે 2. તો sx જેમ sy બરાબર 1/2 માટે sx જેમ પછીની રકમ છેદમાં sy બરાબર જેમ પછીના 2 છેદમાં 1/2. હવે r નું સૂત્ર મૂકીએ. r બરાબર કયું સૂત્ર આવશે?
કોવેરિયન્સ xy છેદમાં sx જેમ sy, કોવેરિયન્સ xy છેદમાં sx જેમ sy. હવે આવું આપણી પાસે ક્યાંય છે જ નહીં. કોવેરિયન્સ xy ની કિંમત માત્ર નથી, sx ગુણ્યા sy ની પણ કિંમત આપણી પાસે નથી. તો આપણે રકમને આ રીતે લાવવાની છે. કોવેરિયન્સ xy છેદમાં sx નો વર્ગ લાવવાનો છે. હવે આપણી પાસે તો માત્ર sx જ છે. sx નો વર્ગ ક્યારે આવે? જ્યારે આને આપણે sx વડે ગુણીએ ત્યારે. હવે સૂત્રમાં તમે કઈ ફેરફાર ન કરી શકો. જો તમે છેદને sx વડે ગુણો તો આપણે અંશને sx વડે ગુણવાના છે. તો બેયને આપણે sx વડે ગુણીએ, બાકીનું બધું પદ એમના. sx વડે ગુણીએ તો ઉપર શું થાય? કોવેરિયન્સ xy ગુણ્યા sx છેદમાં sx વડે ગુણીએ એટલે sx નો વર્ગ અને sy તો હતા જ. તો શું થશે? તો કે કોવેરિયન્સ xy અંશમાં આપણે sx વડે ગુણ્યા, છેદમાં sx વડે ગુણ્યા, તો અહીંયા થઈ ગયો sx નો સ્ક્વેર અને આ sy તો છેદમાં આપણી પાસે હતા. હવે આ બંને કિંમતો આપણી પાસે છે. કોવેરિયન્સ xy છેદમાં sx નો વર્ગ 3/5 ગુણ્યા sx ના છેદમાં sy આપણી પાસે છે 1/2. તો બંનેની કિંમત મૂકીએ આપણે. 3/5 ગુણ્યા 1/2. અંશ અંશનો ગુણાકાર 3, છેદનો ગુણાકાર છેદમાં 10. તો 3/10 ભાગાકાર કરતા ફાઇનલ આન્સર આપણો બનશે r બરાબર 0.3.